આ ન્યૂઝના પ્રાયોજક છે CHC બાલ વિદ્યાલયા. વલસાડમાં ડોક્ટર પૂર્ણિમા નાતકર્ણી નારી શક્તિ પુરસ્કાર એવોર્ડ સમારંભ યોજાયો. નાતકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની 25 મહિલાઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નાતકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર પૂર્ણિમા નાતકર્ણી નારી શક્તિ પુરસ્કારનું આયોજન કરાયું હતું, જેમાં આર્ટ, સ્પોર્ટ, સામાજિક, પર્યાવરણ વગેરે ક્ષેત્રમાં પોતાની વિશેષ સેવા આપનારી નારી પ્રતિભાઓને શોધી તેમને નારી શક્તિ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વર્ષથી શરૂ થયેલા આ એવોર્ડ માટે 300થી વધુ નોમિનેશન આવ્યા હતા, જે પૈકી 25 શ્રેષ્ઠ મહિલાઓની પસંદગી થઈ અને તેમને એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પાલિકાના માજી પ્રમુખ અને ચાઇલ્ડ વેલફેર સમિતિના માજી અધ્યક્ષ સોનલબેન સોલંકીએ સ્વર્ગીય પૂર્ણિમાબેન નાતકર્ણીની વલસાડ પ્રત્યેની સેવાને યાદ કરી તેમની યાદમાં શરૂ કરાયેલા આ એવોર્ડના ભરપેટ વખાણ કર્યા હતા. વલસાડની 21st સેન્ચુરી હોસ્પિટલના ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટર અદિતિ નાતકર્ણીની લીડરશીપમાં એક પોડકાસ્ટ શો યોજાયો હતો, જેમાં હોસ્પિટલના ડોક્ટર જીજ્ઞા ગરાસિયા તેમજ શહેરની અનેક મહિલા પ્રતિભાઓએ મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં પોતાના અનુભવો થકી માહિતી આપી હતી અને કાર્યક્રમમાં વલસાડના ગાયનેકોલોજીસ્ટ શૈલેજાબેન મહસ્કર, રમીલાબેન દેસાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે મહિલા પ્રતિભાઓને એવોર્ડ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર પદ્મજા મહેશ્કરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર અક્ષય નાતકર્ણીએ આગામી સમયમાં 21st સેન્ચુરી હોસ્પિટલમાં ફ્રી કેન્સર નિદાન કેમ્પ અને વંધ્યત્વ નિવારણ કેમ્પ જાહેરાત કરી હતી. આ કેમ્પમાં આગામી 10 થી 20 માર્ચ સુધી ચાલશે. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ઝેહાન ઈરાની, કલ્પના ચૌધરી, આશા વિરેન્દ્ર અને અનુજા શાહે કર્યું હતું. આભાર વિધિ ડોક્ટર અદિતિ નાતકર્ણીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં વલસાડની મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. આ મહિલાઓને એવોર્ડ મળ્યા હતા. દીપિકા ગુટકુટિયા અને બીના દેસાઈને લીડરશીપ એક્સેલન્સ એવોર્ડ, સોનિયા સિંહ અને જેસ્વિકા દેસાઈએ સોશિયલ ઇમ્પેક્ટ, સુજાતા શાહ, ઉન્નતિ દેસાઈ અને અલ્પા નાયકને એજ્યુકેશન એડવોકેસી, બીજલ દેસાઈ અને સરલાબેન દેસાઈને ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિયોરશિપ એવોર્ડ, રશ્મિકા મહેતા એડવોકેસી ફોર ઇક્વાલિટી, શીતલ પટેલ, અમિત શાહ અને રેનુ તલરેજાને કોમ્યુનિટી સર્વિસ, હસા હેરંજલ અને ડોક્ટર નાઇલ દેસાઈને હેલ્થ એન્ડ વેલનેસ, હેતલ પટેલ અને રીતિશ રોફને આર્ટ એન્ડ કલ્ચર, જિગીશા ગાંધીને એન્વાયરમેન્ટ સ્વીડવર્ડશીપ, પૂજા મહેલા, દક્ષાબેન ચૌધરી અને બિનિતા કુમારીને સ્પોર્ટ્સ એન્ડ એથ્લેટિક્સ, મયુરી મિસ્ત્રી અને પ્રતીક્ષા પટેલને એનિમલ કેર તેમજ ઉષાબેન લાડ અને ગીતા ચાપાનેરીને સ્પેશિયલ એબલ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો.